ક્વેશ્ચન એવું કહે છે કે નીચેનામાંથી કયું જે છે એ વન ઓફ ધ મેઇન કોઝ ઓફ ઇકોલોજીકલ ઇમ્બેલેન્સ, ભારતની અંદર જે ઇકોલોજીકલ ઇમ્બેલેન્સનું એક મુખ્ય કારણ છે, બરાબર. તો એ તો આપણે જોઈ લીધું કે ડિફોરેસ્ટેશન, જંગલો જે કાપવામાં આવે છે ને એ એક એનું કારણ છે. ચલો પછી આગળ જે છે ને એક અત્યંત મહત્ત્વનો કીવર્ડ છે. એ કીવર્ડ શું છે તો કે લુમ્બરિંગ. લુમ્બરિંગનો મતલબ શું થાય તમે કહી શકશો? લુમ્બરિંગ શબ્દ આપણે સામાન્ય રીતે સાંભળેલો ન હોય. લુમ્બરિંગનો મતલબ શું કહી શકો તમે? તો જો નીચે બધા ફોટા બતાવેલા છે. લુમ્બરિંગનો મતલબ એમ થાય કે કમર્શિયલ લેવલે, વાણિજ્યક ધોરણે જંગલના વૃક્ષો જે કાપવામાં આવે ને એને લુમ્બરિંગ કહેવામાં આવે. વેપારી ધોરણે, કમર્શિયલ લેવલે જંગલના વૃક્ષો જે કાપવામાં આવે, જો અહીંયા તમે જો કે જંગલના બધા વૃક્ષો એક રીતે મશીન વડે ઘણા બધા એક હારે કાપ્યા હોય ને એવું લાગે છે, એને લુમ્બરિંગ કહેવામાં આવે. એને લુમ્બરિંગ કહેવામાં આવે. હવે આ ક્વેશ્ચન શા માટે પૂછેલો છે? એટલા માટે પૂછેલો છે કારણ કે એકવાર એક MCQ પૂછાયેલો હતો કે નીચેનામાંથી કયું જે છે એ ડિફોરેસ્ટેશનનું એક કારણ છે, અને એમાં અલગ અલગ ઓપ્શન આપેલા હતા, અને એમાં એક ઓપ્શન હતો લુમ્બરિંગ. હવે આપણને ખબર જ ન હોય કે લુમ્બરિંગ એટલે શું, પણ હવે આપણને આ કીવર્ડ ખબર પડી કે લુમ્બરિંગ એટલે શું, કે લુમ્બરિંગ એટલે કે કમર્શિયલ લેવલે જે લાકડાનું ફોરેસ્ટ, જંગલના લાકડાને કાપવા અને એને વેચવા, કમર્શિયલ લેવલે આ બધું કરવું, એને લુમ્બરિંગ કહેવાય. તો ડિફોરેસ્ટેશનનું મહત્ત્વનું કારણ શું આવશે? લુમ્બરિંગ આવશે. ખ્યાલ આવ્યો? ઓકે, લુમ્બરિંગ કીવર્ડ એક ખાલી આપણને યાદ હોવો જોઈએ.